Hello students. Today I am teach a Linux command in Linux terminal. Linux terminal ની અંદર Linux command કેવી રીતે યુઝ થશે એની ઉપર આપણે સ્ટુડન્ટ્સ જોઈએ. હવે આપણે cat command થી સ્ટાર્ટ કરીએ. Linux related file and directory command. તો કે cat command કેવી રીતે યુઝ થશે. The cat, short form of the concatenate command, is one of the most frequently used command in Linux Unix operating system. જે cat command છે એને concatenate command પણ કહેવામાં આવે છે જે મોસ્ટલી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝ કરવામાં આવે છે. cat command allow us to create a single or multiple file. cat કમાન્ડ સિંગલ અથવા મલ્ટિપલ ફાઇલ ક્રિએટ કરવી હોય એના માટે યુઝ થાય છે. તમારે કોઈ કન્ટેનને વ્યૂ કરવો છે તો જોઈએ વ્યૂ ધ કન્ટેન્ટ ઓફ ફાઇલ concatenate a file and redirect output in a terminal file. મીન્સ તમારે કોઈ આઉટપુટ છે એને રીડાયરેક્ટ કરવું છે કોઈ ફાઇલની અંદર તો એના માટે cat command યુઝ થાય. In this article we are going to find out the handy use of the cat command with their example in Linux. તો આપણે લિનક્સના કમાન્ડ જોવા છે તો લિનક્સની મદદથી જોઈએ. ડિસ્પ્લે અ ટેક્સ્ટ ફોર અ સ્ક્રીન. તમારા સ્ક્રીન ઉપર કોઈ કન્ટેન્ટ ડિસ્પ્લે કરવું છે જેના માટે આપણે યુઝ કરીએ છીએ કેટ કમાન્ડ. મોસ્ટલી કેટ કમાન્ડ કોઈ ફાઇલ ન્યૂ ફાઇલ ક્રિએટ કરવી હોય. ડિસ્પ્લે ટેક્સ્ટ ફાઇલ ઓન સ્ક્રીન. તમારે કોઈ સ્ક્રીનમાં તમારી સ્ક્રીન ઉપર કોઈ ટેક્સ્ટને ડિસ્પ્લે કરવા છે. ફાઇલ કોન્કેટેશનેશન અને એપેન્ડ કમાન્ડ. એપેન્ડ કોઈ ફાઇલ બે ફાઇલને ભેગી કરવી છે. સૌથી પહેલો કમાન્ડ છે ક્રિએટ કમાન્ડ. ક્રિએટ અ ન્યૂ ટેક્સ્ટ ફાઇલ. તમારે કોઈ નવી ટેક્સ્ટ ફાઇલ બનાવવી છે. કેવી રીતે તો યુ કેન create a new file with the name of demo using following cat command and you can type the text you want to insert it in your file. Make sure your type control plus D is the end and save the file. હવે તમારે કોઈ ફાઇલ બનેલી છે એ ફાઇલને તમારે મીન્સ કોઈ ફાઇલ બનાવી છે કેની મદદથી કેટ કમાન્ડની મદદથી તમારે કોઈ ફાઇલ બનાવી છે અને એ ફાઇલ તમારે સેવ કરવી છે તો કંટ્રોલ ડી થી સેવ થશે અને બહાર જશે. ગીટ વિન્ડોઝની અંદર લિનક્સના કમાન્ડ કરવા માટે ગીટ આવે. આઈ હોપ તમે ગીટ યુઝ ખ્યાલ હશે બધાને. આ ગીટની લિનક્સ જેવું જ કામ કરે છે. પહેલો કમાન્ડ એમ કે છે કેટ ડેમો .txt એક્સટેન્શન આપો તો એ પ્રકારની ફાઇલ બને. પછી એન્ટર. હું અહીંયા લખું છું મારે ફાઇલ બની ગઈ demo.txt અંદર શું લખું છું ધીસ ઇઝ માય ફર્સ્ટ લેક્ચર ઇન એડવાન્સ OS. Hello students, how are you? Hello students, others college. હવે કન્ટેન્ટ લખાઈ ગયું આપણે બધા. હવે આને કંટ્રોલ ડી આપું એટલે એક ફાઇલ બની ગઈ છે. હવે એ ફાઇલને મારે ડિસ્પ્લે કરાવી હોય તો કેટ demo.txt જે કન્ટેન્ટ અહીંયા મેં લખેલું છે એ જ કન્ટેન્ટ મને અહીંયા બતાવશે. તો આવે છે ધીસ ઇઝ માય ફર્સ્ટ લેક્ચર ઇન એડવાન્સ સી. હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? હેલો સ્ટુડન્ટ્સ, આદર્શ કોલેજ. રેડી. હવે હું બીજી એક ફાઇલ બનાવું. આવી રીતે આપણે 3 ફાઇલ બનાવી જુદી જુદી. ઓકે. કેટ આપણે કેટ ટેસ્ટિંગ
ડોટ ટીએક્સટી એની અંદર આપણે લખીએ 10 ઇન્ટુ 10 ઇક્વલ ટુ 10 10 નો ઘડિયો 10 ઇન્ટુ 2 ઇન્ટુ 20 10 ઇન્ટુ 3 ઇક્વલ ટુ 30 10 into 4 equal to 40 10 into 5 into 50 10 into 6 equal to 60 10 into 7 10 into 7 equal to 70 10 into 8 equal to 80 10 into 9 equal to 90 and 10 into 10 equal to 100 કે આપણે 10 નો ઘડિયો લખ્યો છે કેટલો લખ્યો છે 10 નો હવે કંટ્રોલ ડી જોઈએ આપણે કેટ ટેસ્ટિંગ.txt આવે છે અહીંયા આપણે ફાઇલનું નામ લખ્યું ને .txt ન કર્યું માટે ન આપે તો આપણે એક કોઈ ફાઇલ બનાવી કેટ કમાન્ડના મદદથી એની અંદર આપણે 10 નો 10 નો ઘડિયો લખ્યો 10 into 10 10 10 2 જા 20 10 3 જા 30 10 4 જા 40 10 into 5 10 into 5 50 10 into 6 60 10 into 7 70 એવી રીતે આપણે લખ્યું અને કેટ કમાન્ડની મદદથી એને ડિસ્પ્લે કર્યું તો તમે કોઈ પણ વસ્તુ લખી શકો હું અહીંયા લખું કેટ જે એકવાર ફાઇલ બનાવી કેટ શ્રી.txt એની અંદર આપણે કોઈ પણ કન્ટેન્ટ લખીએ આપણે એની અંદર શું લખીએ લખીએ ચલો ટેબલ ઇઝ કોઈ પણ કન્ટેન્ટ લખે stores the data in a database all data is stored dummy text છે in table રેડી હવે કોઈ ક્વેરી જોતી હોય તો ક્વેરીને કેવી રીતે લખાઈ શકાય તો એવી રીતે લખાય it retrieves data from one or more tables on a selection criteria રેડી એક વર્ડ સજી લઈને એક સેન્ટેન્સ સજી લખી it display data in easy to read format for printing ઓકે તો આપણે આટલા કન્ટેન્ટ લખ્યું 3 વર્ડ્સ લખ્યા ડમી ટેક્સ્ટ કંટ્રોલ ડી હવે લખીએ કેટ શ્રી.txt તો આપણે કન્ટેન્ટ બધું મળી જાય મેં આ કન્ટેન્ટ એક ફાઇલ બનાવી છે તો ફાઇલ આવી રીતે તમે ટેક્સ્ટ ફાઇલ બનાવી શકો અને એ ફાઇલની અંદર કન્ટેન્ટ જોવું છે તો તમે કેટ ફાઇલનું નામ હવે કેટ ગ્રેટર ધેન જે ફાઇલ બનાવો એ તો આ રીતે આપણે કેટ કમાન્ડ યુઝ કરી શકીએ સ્ટુડન્ટ્સ હવે આપણે પેલા બે વસ્તુ જોઈએ આપણે ક્રિએટ ફાઇલ ડિસ્પ્લે ફાઇલ થર્ડ છે ફાઇલ કોન્કેટેશન બે ફાઇલને આપણે કોન્કેટેશન કેવી રીતે કરવું તો એ ફાઇલ આપણે કોન્કેટેશન માટે જોઈએ ચલો એક ફાઇલ હું બનાવું છું કેટ s1.txt એમાં લખું છું database management system control D
કેટ કરીને જોઈ લઈએ s1.txt ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આવે છે. સેકન્ડ ફાઇલ બનાવું છું s2.txt એમાં લખું રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. રેડી? હવે કંટ્રોલ ડી મારું. હવે હું જોઈ લઉં કેટ s2 કેટ s1.txt cat command s2.txt relational database management system and કેટ વનમાં આપણે કેટ s1 નામની ફાઇલ છે એમાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લખ્યું છે. કેટ 2 કરી મીન્સ બીજી ફાઇલ બનાવી એમાં રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ લખ્યું. હવે કોન્કેટેશન કરવું છે તો કેવી રીતે લખાય તો કે કેટ પહેલી ફાઇલ s1.txt બીજી ફાઇલ s2.txt કોન્કેટેશન કેમાં કરવું છે આપણે કેમાં કરવું છે તો કે s3 ની અંદર કેની અંદર કરવું છે એક નવી ફાઇલ પહેલી બીજી ફાઇલને ભેગી કરી અને ત્રીજી ફાઇલ બનાવી છે s3.txt. હવે હું લખું કેટ s3.txt તો મને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મળે. અહીંયા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મળે અને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મળે. તો મેં કોન્કેટેશન કર્યું. પહેલા એક ફાઇલ બનાવી એની અંદર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લખ્યું. સેકન્ડ ફાઇલ બનાવી એની અંદર રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લખ્યું અને બેને કોન્કેટેશન કર્યું. તો આ એક એક્ઝામ્પલ જોયું. હજી એક એક્ઝામ્પલ આપણે બંનેનું જોઈએ. કેટ ટેસ્ટ 1.txt એમાં આપણે કરીએ જે આપણે લખ્યું 10 into 1 equal to 10 10 into 2 10 into 2 equal to 20 10 into 3 equal to 30 30 10 into 4 equal to 40 10 into 5 equal to 50. તો મેં એક ટેસ્ટ 1 નામની ફાઇલ બનાવી એમાં 10 થી 5 સુધી મીન્સ 10 into 1 10 into 5 ટાઈમ્સ લખ્યું છે. કંટ્રોલ ડી કરો. હવે બીજી એક ફાઇલ બનાવું છું કેટ ટેસ્ટ 2.txt એની અંદર લખું 10 into 6 divide by 60 10 into 7 equal to 70 10 into 8 equal to 80 10 into 9 equal to 90 and 10 into 10 equal to 100. કંટ્રોલ ડી. હવે આપણે ટેસ્ટ 3 બનાવી તો જ્યારે હું ટેસ્ટ 3 કરું તો ટેસ્ટ 1 ને ટેસ્ટ 2 બંને આપણને મળવા જોઈએ. કેટ ટેસ્ટ 1.txt ટેસ્ટ 2.txt એ બંને આપણને ટેસ્ટ 3 ની અંદર મળવા જોઈએ. ઓકે હું અહીંયા કેટ ટેસ્ટ 3 લખું .txt લખું તો મને અહીંયા મળે. અહીંયા આવી ગયા છે ખાલી પ્રિન્ટ નથી થયા. જો 10 into 2 નથી પ્રિન્ટ થયા એટલે કાંઈક બાય મિસ્ટેક હશે. હું લખું છું અહીંયા કેટ ટેસ્ટ 3.txt પ્રિન્ટ નથી થતા. જો આપણે અહીંયા આ એક્ઝામ્પલ જોવો સ્ટુડન્ટ્સ અહીંયા પ્રિન્ટિંગ કોઈ પણ પ્રોબ્લેમ છે. બાકી તો અહીંયા 10 into 10 ને આ જે 10 into 1 છે એ આપણને ક્યાંથી મળે છે કે ટેસ્ટ 1 માં ટેસ્ટ 2 માં. હવે આપણે લખ્યું ટેસ્ટ 3 તો 10 into 1 એ મળે છે 10 into 10 મીન્સ બંને ફાઇલ મર્જ થઈ ગઈ છે ખાલી ડિસ્પ્લે થતી નથી. અને અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું કેટ 1 કેટ s1 પ્લસ s2 s3 માં જાય s3 કરો તો બંને ફાઇલ મળે છે. તો આ રીતે આપણે ફાઇલ કોન્કેટેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ એપેન્ડ ફાઇલ. તમે એપેન્ડ ફાઇલ કેવી રીતે કરી શકો છો? ટુ એપેન્ડ the content of one file to another file.
you can use the double greater than symbol with a cat command. cat command ની અંદર double greater than symbol ની મદદથી તમે બે ફાઇલને એપેન્ડ કરી શકો છો. કેવી રીતે? ચલો આપણે git ઉપર જઈએ પાછું. git હું અહીંયા લખું છું cat s1 dot txt and cat s2 dot txt. તો આની અંદર કન્ટેન્ટમાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લખ્યું છે, આની અંદર રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લખ્યું છે. હવે હું અહીંયા લખું cat s1 dot txt double greater than s2 dot txt. બે ફાઇલને એપેન્ડ કરી નાખી, ઓકે કરીશ અને અહીંયા લખું હું cat s2.txt s2.txt. તો પેલા s2 માં ડબલ વાર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હતું, મીન્સ પેલી ફાઇલમાંથી s1 માંથી જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હતું એ આમાં સ્ટોર થયું, મીન્સ કઈ ફાઇલમાંથી ડેટા લઈને કેમાં સ્ટોર કરવું છે. પેલું કેમાંથી ડેટા લેવો છે ને કેમાં સ્ટોર કરવો છે, તો કે s1 માંથી ડેટા લઈને s2 માં સ્ટોર કરો અને s2 ને પ્રિન્ટ કરાવ્યું, મીન્સ બે ફાઇલ એપેન્ડ થઈ. હવે એવી રીતે તમારે કોપી કરવી છે. ટુ copy the content of one file to another file, you can use the greater than symbol with the cat command. cat command માં greater than symbol યુઝ કરી અને તમે કોપી કરી શકો. કેવી રીતે? હું એ લખું cat ફાઇલનું નામ, કોઈ પણ નવી ફાઇલ આપું, દાખલા તરીકે આદર્શ ડોટ ટીએક્સટી ગ્રેટર ધેન મીન્સ એક ફાઇલ લેવી છે આપણે s1 ડોટ ટીએક્સટી ને બીજી કોઈ ફાઇલ આપો તમે કે આદર્શ ડોટ ટીએક્સટી. હવે હું અહીંયા કેટ કરીને આદર્શ ડોટ ટીએક્સટી કરું, આદર્શ ડોટ આદર્શ કેટ આદર્શ ડોટ ટીએક્સટી. ઓકે, જો s1 માં જે કન્ટેન્ટ હતો એ કોપી કરીને મેં નવી ફાઇલ બનાવીને એમાં સ્ટોર કરી દીધો. તો કે કોપી વન ફાઇલ ડેટા ટુ એનધર ફાઇલની અંદર. હવે s2 માં કેટલા આપ્યા છે, તો કે કેટલી લાઈન છે s2 ની અંદર, તો કે 1 2 3 4. હરેકને લાઈન નંબર પ્રમાણે જોતું છે. જો ટુ ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઓફ ફાઇલ વિથ અ લાઈન નંબર યુઝ વિથ ધ ફોલોઇંગ કમાન્ડ. લાઈન નંબર પ્રમાણે જોતું છે મારે, તો કેવી રીતે કરી શકું, તો કે કેટ -n પેરામીટરની અંદર ફાઇલનું નામ s2 ડોટ txt, તો કે 1 2 3 4 લાઈન છે એ નંબર વાઇઝ પ્રિન્ટ કરે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે આપણે કેટ કમાન્ડની જુદી જુદી ટાઈપ્સ જોઈ કે કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. કેટ કમાન્ડની મદદથી તમે કોઈ ન્યૂ ફાઇલ બનાવી શકો છો, ડિસ્પ્લે કરી શકો સ્ક્રીન ઉપર, ફાઇલને કોન્કેટેશન કરી શકો, એપેન્ડ કરી શકો છો. તો આપણે ડિફરન્ટ ટાઈપ જે છે એ આપણે કેટ કમાન્ડની જોઈએ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે mkdir કમાન્ડ વિશે જોઈશું, જે આપણે એક ડિરેક્ટરી બનાવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં એટલું રાખીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચર હશે વિડિયો લેક્ચર, એમાં જોશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.